બાપુ જે હાલમાં જે સોશિયલ મીડિયા અને સમાચારોમાં જે કલકત્તાની અંદર જે બાબરી મસ્જિદનો જે ચાલી રહ્યું છે એના વિશે આપનું પણ સ્ટેટમેન્ટ ફેસબુકના માધ્યમ દ્વારા આપ આપેલ છે એના વિશે આપ શું કહેવા માંગો છો, શું જણાવવા માંગો છો સરકારને, જનતાને? બાબર એક અત્યાચારી, લૂંટેરો અને કરોડો કરોડો હિન્દુઓ સાથે જેને અત્યાચાર કર્યા હો. હિન્દુઓનો પવિત્ર સ્થળ એટલે અયોધ્યા, મથુરા, કાશી એવા 40,000 મંદિરોને એને તોડે પાડ્યા. અને એવો અત્યાચારી અને એની નામની કોઈ પણ ભારત દેશની અંદર મસ્જિદ બને, મસ્જિદો ભલે બને, એમાં કોઈ વાંધો નથી. જે પણ સમાજ રહેતો હોય છે એની પૂજા ઘર બનતા હોય છે, કોઈ નાક ના કરી શકે. પણ જો એવો અત્યાચારી આ દેશની અંદર 80% સનાતનને માનવા વાળો છે, પ્રભુ શ્રી રામને માનવા વાળો સમાજ છે, એ સમાજ રહેતો હોય ને એને વચ્ચે જો હિન્દુઓ ઉપર અત્યાચાર કર્યા હો, હિન્દુઓને બર્બરતાથી માર્યા હોય, હિન્દુઓની બેન દીકરીઓ સાથે જેને બળાત્કાર કર્યા હોય, એને નામનો કોઈ પણ ચિહ્ન તૈયાર અહીંયા થાય એ બિલકુલ શક્ય નથી અને સંભવ પણ નથી અને એને સહન પણ નહીં કરી શકીએ, એને ચલાવી પણ નહીં લઈએ. આ મસ્જિદ કોઈ રીતે નહીં બને. સમય છે, સમય જતો વાર નહીં લાગે. આપ જોશો કે જે પણ જેને પશ્ચિમ બંગાળની અંદર નીવ રાખી અને બાબરી મસ્જિદ જો કામ ચાલુ કર્યો છે એનો અસ્તિત્વ ખતમ કરી નાખશું, એ પાકી વાત છે. અમને કોઈ મસ્જિદથી વાંધો નથી, નામથી વાંધો છે. બાબર નામથી અમને વાંધો છે. કેમ કે બાબરે અત્યાચાર કર્યા હિન્દુઓ સાથે, હિન્દુઓની બેન દીકરીઓ સાથે અત્યાચાર કર્યા છે. તો એવે પાપીનો, એવે આતંકવાદીનો ભારતની અંદર ક્યાં પણ કોઈ નામ હોય બિલકુલ ચલાવી નહીં લઈએ. ગમે તે હોય, કદાચ એમાં આપણા માથા દેવા પડે તો માથા દેવા માટે તૈયાર છીએ. અમને કોઈ એમાં શંકાએ નથી ને અમે જરાય પણ ડર નથી અથવા બીક નથી. અમે એને સામે છાતીએ માથા દેવા માટે તૈયાર છીએ, પણ બાબર નામનો ભારત અંદર કોઈ ચિહ્ન ઉભો નહીં થાય.